નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, રાજસ્થાનથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે રાજસ્થાનના દૌસા જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક પિકઅપ વાન અને એક ઊભેલી ટ્રક સાથે અથડાતા 7 બાળકો સહિત 11 લોકોના મોત થયા છે। અન્ય 8 લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે। તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પોલીસના જણાવ્યા અનુસાર ખાટુ શ્યામ અને સાલાસર બાલાજી મંદિર દર્શન કર્યા પછી આ લોકો ઉત્તર પ્રદેશના એટા સ્થિત પોતાના ગામ પરત ફરી રહ્યા હતા। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે દૌસાના એસપી સાગરના જણાવ્યા અનુસાર આ અકસ્માત મનોહરપુરા હાઈવે પર સવારે 4 વાગે સર્જાયો હતો। આ અકસ્માતમાં 7 બાળકો અને 4 મહિલાઓના મોત થયા છે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।